વર્લ્ડ વિઝાર્ડ મેડિકેર સાથે 28.47 કરોડની છેતરપિંડી કરનાર સીઈઓ ડોક્ટર સંતોષ કુમાર ગઢવી સામે આખરે ગુનો નોંધાયો। કરાર આધારિત સીઈઓ ડોક્ટર સંતોષ કુમારે ખોટા પરચેઝ ઓર્ડર બનાવીને બેંક ખાતામાંથી મોટી રકમો ટ્રાન્સફર કરી 14 જેટલી અલગ અલગ કંપનીઓને બંગાળ અને રિફર્બિશ મેડિકલ સાધનો માટે નવા સાધનો કરતાં વધુ કિંમત ચૂકવી કંપનીને ઓર્ડર આપ્યા બાદ કટકીની કરોડોની રકમ પોતાના મળતિયાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હોસ્પિટલના ડ્રાઈવર અને સ્વીપરના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાકીય ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં હોસ્પિટલ નેટવર્ક ધરાવતી કંપની વર્લ્ડ વિઝાર્ડ મેડિકેરના સીઈઓ દ્વારા 28.47 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ ખાતે કંપનીના સીએફઓ દ્વારા નોંધવામાં આવી છે, જેમાં વર્લ્ડ વિઝાર્ડ મેડિકેરના સીઈઓ ડોક્ટર સંતોષ કુમાર ગઢવીએ હોસ્પિટલ ખાતે હલકી ગુણવત્તાના અને ચાર્ટ આઉટડેટેડ અને રિફર્બિશ મેડિકલ સાધનો ખરીદીને તેના બદલામાં કંપનીમાંથી વધુ નાણાં અલગ અલગ પેઢીઓને ચૂકવ્યા હતા। ગેરરીતિઓનો આંકડો 28.47 કરોડ સુધી પહોંચ્યો છે। વર્લ્ડ વિઝાર્ડ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડના સીએફઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની કંપનીએ ડોક્ટર સંતોષ કુમાર ગઢવીને સેન્સ હેલ્થકેર તરફે વર્લ્ડ વિઝાર્ડ મેડિકેરના કરાર આધારિત સીઈઓ તરીકેની નિમણૂક કરી હતી। એપ્રિલ 2025માં કંપનીએ ધ્યાનમાં આવ્યું કે ડોક્ટર સંતોષ કુમાર ગઢવીએ મોટાભાગના પરચેસ ઓર્ડર એક નિશ્ચિત તારીખ 26મી ઓગસ્ટ 2023ના રોજ બનાવેલ હતા, જે પરચેસ ઓર્ડર ખાસ કરીને એસેટ અને મેડિકલ સાધનોની ખરીદી સંબંધિત હતા। જે તમામ વ્યવહારો વર્લ્ડ વિઝાર્ડ મેડિકેરના સીઈઓ ડોક્ટર સંતોષ કુમાર ગઢવીની દેખરેખ અને મંજૂરીથી થયેલા હતા। એપ્રિલ 2022 થી જાન્યુઆરી 2025 સુધીમાં અલગ અલગ 14 જેટલી કંપનીઓને ખોટા પરચેઝ ઓર્ડર આપીને વર્લ્ડ વિઝાર્ડ મેડિકેરના બેંક એકાઉન્ટમાંથી મસમોટી રકમ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવાઈ, જેના જૂના અને રિફર્બિશ સાધનો હોસ્પિટલમાં લાવીને મોટી ઉચાપત કરવામાં આવી હતી। આ ઉચાપતની રકમ 28 કરોડ ઉપરાંત પહોંચી હતી, જ્યાં જરૂરી પુરાવાઓ પરચેઝ ઓર્ડર અને તકલાદી સાધનો પધરાવ્યા હોવાના પુરાવા સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરતા ક્રાઇમ બ્રાન્ચે ડોક્ટર સંતોષ કુમાર ગઢવી વિરુદ્ધ 28 કરોડની છેતરપિંડીનો ગુનો શોધીને શોધખોળ શરૂ કરી છે। ઠગ ડોક્ટરે ફરિયાદ નોંધાતા પહેલા કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા। વર્લ્ડ વિઝાર્ડ મેડિકેરના સીઈઓ ડોક્ટર સંતોષ કુમાર ગઢવી વિરુદ્ધ વડોદરા પોલીસના ઇકો સેલ દ્વારા તપાસ ચાલી રહી હતી, જ્યારે આ કેસમાં પોતાની ધરપકડ થશે તેમ જણાતા આરોપી ડોક્ટરે કોર્ટમાં આગોતરા જામીન મૂક્યા હતા। કોર્ટમાં રજૂ કરેલા આગોતરા જામીનની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આરોપીના વિરુદ્ધ પ્રાથમિક તબક્કે 54 કરોડની મોટી રકમની છેતરપિંડીના પુરાવાઓ મળ્યા છે। આ રકમ આરોપી ડોક્ટર સંતોષ ગઢવીએ મળતિયાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાના પુરાવાઓ પણ સામે આવ્યા છે। સાથે હોસ્પિટલના ડ્રાઈવર, સ્વીપર જેવા કર્મચારીઓના નામે ખોટા બેંક ખાતા ખોલાવડાવીને જીએસટી ભર્યા વગર સરકારી તિજોરીને નુકસાન પહોંચાડીને નાણાં અંગત ઉપયોગમાં લીધા હોવાના પણ દસ્તાવેજો મળ્યા છે। આરોપીના કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશનની જરૂરિયાત છે, જે રજૂઆત સાંભળ્યા બાદ ઠગ ડોક્ટરના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા હતા।